ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. આજે અમારા શ્રીહરિ ફાર્મ ઉપર સ્કૂલના બાળકો મુલાકાત માટે આવવાના છે, તો એવો કંઈક આપણે એક વિડીયો બનાવશું. આજે કોઈને પણ જો અમારા ફાર્મ ઉપર કોઈ પણ સ્કૂલના છોકરાને મુલાકાત કે લેવી હોય તો આવી શકે છે. અમે માહિતી બધું આપશું તમને. ખાસ કરીને એના માટે આવે છે કે અમે લોકો ઓર્ગેનિક બધું વસ્તુને પકાવી છે, એટલા માટે તેની મુલાકાત લેવા માટે આવે છે. તો ચાલો આપણે પછી ધીમે ધીમે છોકરાઓને મળશું, સાથે વાતચીત ને બધું કરશું છોકરાઓ સાથે. તો ચાલો જઈએ આપણે. છોકરાને બધા આવે છે એ પણ તમને બતાવું કે અમારા ગામના છોકરા કેવી રીતે લાઈનમાં એ પણ પગે આવે. છોકરા ગામમાં જ વાડી છે એટલે પગે આવે છે. તો ચાલો કેવી રીતે આવે છે, એકદમ શિસ્ત. જીગરભાઈની રજા લીધી મળી, સાહેબે ફોન કર્યો, જીગરભાઈ જોડે વાત થઈ તો આપણે એમની વાડીમાં મુલાકાત માટે હા પાડી. તો આપણે એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનીએ અને બધા તાળીઓથી એમની આજે આપણે જે વાડીમાં આવ્યા છે જીગરભાઈની અને રીતિભાઈની આપણે ડ્રેગન ફ્રૂટ, જે અત્યારે આખા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત એવું ફ્રૂટ છે. ડ્રેગન એટલે નામ સાંભળતા તમને લાગે કે આ એક જીવનું નામ છે, ખરેખર ડ્રેગન એક જીવનું નામ છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે અને હિમોગ્લોબિન વધારવા માટે અને એમાં પણ ખાસ જીગરભાઈ અને એમના જે સહયોગી જે છે એ આ વાડીમાં ઓર્ગેનિક વાડી કરે છે. ઓર્ગેનિક એટલે ખબર પડે છે કે કોઈ પણ પ્રકારનું કેમિકલ અંદર નથી નાખતા, કોઈ પણ પ્રકારનું કેમિકલ નહીં. છાણ, ગૌમૂત્ર અને જે પણ ઓર્ગેનિક પદ્ધતિ પ્રમાણે એમને આ વાડીની અંદર ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે. અને એની આપણને વધુમાં વિસ્તૃત સમજ એમના મોટાભાઈ શૈલેષભાઈ આપણને આપશે. બરાબર, આપણે ધ્યાનથી સાંભળીએ, સમજીએ અને આ ડ્રેગન ફ્રૂટ જે છે એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે તેના વિશે થોડીક માહિતી મેળવીએ. ડ્રેગન ફ્રૂટ જ વાવેલા છે. આ તમે પોલ જોઈ રહ્યા છો ને, એક થાંભલા, ત્યાં વાડીની અંદર 2300 થાંભલા છે. એક થાંભલાની અંદર 4 રોપા વાવેલા છે, આગળ પાછળ કરેલા છે. આ ફાર્મથી તમે ઓછો છો 5 વર્ષ પહેલાં કરેલું છે અને 3 વર્ષ થયા. એની પર એક નવો પ્લાન તૈયાર થાય છે. 1 વર્ષથી હવે નવો એક થાય છે અને આ વર્ષે પ્લાન્ટેશન કરવાનું છે. તો આ એક ફ્રૂટની ખેતી છે. એક 2 પ્રકારની ખેતી આવે, એક પારંપરિક ખેતી, એમાં આપણે બધા બાગાયતી ખેતી, એની અંદર બધું ફ્રૂટ ને એવું જ હોય. બાગાયતની અંદર શું હોય, દાડમ હોય, એક આંબા હોય અને આ પ્રકારનું ડ્રેગન ફ્રૂટ માત્ર, એટલે ફ્રૂટની ખેતી. અને એક પારંપરિક ખેતી. પારંપરિક ખેતીમાં શું હોય કે ઘઉં ઉગે ને કોઈ પણ જે વાલનો પાક હોય કે બાજરો વાવાય, એમાં કપાસ વાવાય, મગફળી વાવાય, એ રીતે એને પારંપરિક ખેતી કહેવાય. અને આ બાગાયતી ખેતી છે, બરાબર. એટલે શરૂઆતમાં બાગાયતી ખેતી હોય, ફ્રૂટની ખેતી, એનો ખર્ચ વધારે હોય અને ઓલી પારંપરિક ખેતી હોય એનો ખર્ચ થોડોક ઓછો આવે. આ બાગાયતમાં થોડોક શરૂઆતી ખર્ચ વધારે હોય ને પછી આગળ જતા એનું પ્રોડક્શન વધારે આવે, એનો ભાવ તાલ બધું બજારમાં સારું મળે. એટલે ખેડૂતોને બાગાયતી ખેતી થાય તો
ફાયદો થાય. આપણી આ 5 એકરનો ફાર્મ છે એમાં લગભગ 4 વર્ષથી વિધાઉટ કેમિકલ એટલે ઓર્ગેનિક ખેતી થાય છે. એમાં કોઈ પણ પ્રકારનું આપણે કેમિકલ વાપરતા નથી. માત્ર ને માત્ર ગાયનું ગોબર અને ગૌમૂત્રથી ખેતી કરીએ છીએ. તમે આગળ આવશો તો આ બાજુ અમારે એના આવું બધા ડ્રમ ને એવું બનાવેલું છે, એમાં જ બધું બનાવી અને આમાં ડ્રીપમાં જવા દઈએ ને કોઈ ફ્લડ પાણી વાળતા નથી. આ જો અહીંયા તમે સિસ્ટમ આ ડ્રીપથી પાણી જાય છે. આ અહીંયાથી આખી વાડીનું કંટ્રોલ થઈ જાય. ત્યાં ટાંકામાંથી પાણી આવે અહીંયા અને અહીંયાથી જ બધું ડિસ્ટ્રીબ્યુટ થાય પાણી. એટલે આ બધા વાલમાં જતું રહે. એટલે એક જ માણસની જ જરૂર પડે. અહીંયા એક માણસ છે એ ઓપરેટર હોય, અહીંયાથી વાલ ખોલે એટલે સીધું નીચે જાય. એમ અલગ અલગ 5 પ્રકારના વાલ છે, એનાથી ખેતી થાય છે. એટલે કે આધુનિક ખેતી છે. એમાં પાણીનો બચાવ થાય અને માણસનો એક શ્રમનો બચાવ થાય. બરાબર? એટલે આ ડ્રીપ ઇરિગેશન એમાં પાણીની પણ બચત થાય અને બધું ઘણો બધો ખર્ચાનો બચાવ થાય. લાઇટ પાણીનો ખર્ચો ઓછો થાય. લાઇટ ઓછી જોઈએ ને, તમે આની અંદર છૂટું પાણી મૂકો કેરા વાળીને તો પાણી વધારે જોઈએ તમારા છોડને. એના કરતાં ડ્રીપમાં જાય ટીપે ટીપું પડે આખી વાડીમાં, પાણી એનું પૂરતું મળે અને લાઇટ પાણી બંનેનો બચાવ થાય. એવી રીતે આ અમારી ખેતી છે એકદમ આ ઓર્ગેનિક ખેતી છે. એને અલગ અલગ નામ આજે તમને જોવા મળે. તમારા પુસ્તકોમાં નામ હોય તો એને એક ઓર્ગેનિક ખેતી કહેવાય, એને ગાય આધારિત ખેતી કહેવાય, જે પશુ આધારિત ખેતી હોય એને પ્રાકૃતિક ખેતી કહેવાય, એને સજીવ ખેતી કહેવાય. એવા અલગ અલગ નામ છે, પણ બધાનો અર્થ એક જ થાય છે. બરાબર? આપણે એક સામાન્ય નામ હાલે છે આપણે એ ઓર્ગેનિક ખેતી, બધા સહેલાઈ રીતે સમજી શકે. ઘણા ગાય આધારિત ખેતી છે તો ગાયના ગૌબર ગૌમૂત્ર અને એનાથી જ થતી ખેતી હોય. ને પ્રાકૃતિક ખેતી છે તો આ બધા ઝાડપાલ હોય એના જ બધા પાંદડા અંદર ઉકાળી ગૌમૂત્રમાં એનાથી જ દવા બને. એને પ્રાકૃતિક ખેતી કહેવાય. સજીવ ખેતી કહેવાય. તો તમારા જે સજીવો હોય જમીનની અંદર હજારો પ્રકારના સજીવો હોય, એ સજીવથી જ ખેતી થાય. અત્યારે આપણે તમને કદાચ થોડું જ્ઞાન મોટું લાગશે પણ બેઝિક જ્ઞાન આપી દઉં કે અંદર એક માટી હોય ને આપણી માટી રેતી, 1 ગ્રામ માટીની અંદર 300 કરોડ બેક્ટેરિયા હોય. એ બેક્ટેરિયાનું ડેવલપમેન્ટ કરવાનું હોય. આમાં આપણે સજીવ ખેતી કરીએ એટલે મલ્ટીપ્લાય થતું જાય. બરાબર? પણ એ તમારો હજી થોડુંક તમે મોટા થશો એટલે આગળ સમજતા જશો. અત્યારે આ પૂરતું છે. આ અમારી ખેતી છે. આપણે જો મોટા બાળકોને છે એ વિજ્ઞાનનો પહેલો પાઠ જ છે આધુનિક ખેતી. આધુનિક ખેતી અને ઉત્પાદન અને વ્યવસ્થાપન આવે છે ને 8મામાં. એમાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, બરાબર, એ 2 છે એ આધુનિક પદ્ધતિ કહેવાય. ને આપણે પહેલાં છે એ ધોરિયામાં છે એ સીધું જ પાણી છે એ જવા દેતા હતા. બરાબર? એટલે પાણી છે એ બગાડ બહુ થતો. જેટલું આપણે વાવેલો પાક છે એને જોઈએ એનાથી આપણે વધારે પાઈ દેતા, એટલે પાણી પણ વધારે બગાડ થતો અને સ્તર છે એ નીચા જતા રહેતા પાણીના. પરંતુ આ પદ્ધતિથી પાણીની પણ બચત થાય અને આપણે ઓછા પાણીમાં છે એ સારા પ્રકારની ખેતી છે એ કરી શકીએ. જો છોડ હોય ને એને મર્યાદિત માત્રામાં જ પાણી જોઈએ, પરંતુ આપણે જો ધોરિયાથી પાઈએ તો વધારે પાણી છે એ આપણું બગડે. એટલા માટે આ પદ્ધતિ સર્વશ્રેષ્ઠ કહેવાય. ખેતી માટેની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે એ આ ટપક સિંચાઈ પદ્ધતિ છે. આપણે પાણીની અછત પણ છે એ આનાથી દૂર થાય. બરોબર છે? એટલે દસ બાર દિવસે તૈયાર થઈ જાય. ગાડી પોટાશની
દૂર રહ્યો કાંટા વાગશે. આ ડ્રેગન ફ્રૂટ અત્યારે 3 સ્થિતિમાં છે. આ ફૂલ આવે છે, આમાં આ ફૂલ આવે છે ને આ ફૂલ ખીલી ગયું છે. આ ફૂલ ખીલે ને એના પછી 22 દી બાકી જાય અને અંદરથી આવું ફૂલ નીકળે. અહીંયા જો આ દેખાય ને નાનું ફૂલ, હાલો એ ફૂલ આવ્યું એના પછી 35 દિવસે આટલું મોટું ફ્રૂટ થઈને નીકળી જશે. આમાં આ છે ને આ બહુ મોટું થશે. વહેલી વાવી હશે ને. એટલે છે કે આ અહીંયા કને મિટ્ટીનું પ્રમાણ વધારે, મિટ્ટી આવે ને ચીકણી એટલે વતર પકડી રાખે. આ જમીન સુકાય નહીં, જલ્દી સુકાય નહીં એટલે આનો ગ્રોથ એટલો વધારે છે. અને આ ફ્રૂટ છે ને ફ્રૂટ 35 દિવસમાં 1/2 કિલોનું થઈ જશે એટલે બહુ ઝડપી વિકાસ થાય. 3 મહિનામાં 5 ફેરા થાય. આપણે ચાલુ જ રાખવાનું છે. જો આ હજી આ ચાલુ છે, આ ઉતરી જશે અને પછી ફરી આવે જાય. 5 દિવસ છે ને એટલે એટલું મોટું થઈ જાય. આ બધું છે તે. આપણે આ બનાવ્યું છે ને ચાલુ આ ટાંકીમાં બનાવી છે એ પોટાશ માટે છે. જો ટાંકીની અંદર એક આંકડો છે ને ઓલો કંટારો છે, કંટારો આવે ને કાંટાવાળો, એને ગૌમૂત્ર છે. એનાથી શું થાય, પોટાશ મળશે. એને પોટાશથી શું થાય, ફળ મીઠું થાય, મોટું થાય અને શાઇનિંગ વાળું થાય. એટલે મીઠાશ માટે આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ. કોઈ આપણે કેમિકલ નથી નાખતા. પાકને 3 પ્રકારનું ન્યુટ્રિશન જોઈએ. પેલું નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ ને પોટાશ. તો છેલ્લો સ્ટેજ છે અત્યારે પોટાશનો છે, એ આપણે એને આપીએ છીએ આમાં. બધો કાંટા વાગે નહીં ભલા. તોય વિષ્ણુ ખાય તો આપે એવું દે, સુગંધ કરેલું તોય. તમે ત્યાં જ ઉભો રહો. તમે બેન શું ખપેરું? નમસ્તે સાહેબ. હા નમસ્તે બેન. તમારું નામ શું છે? કશ્યપ નરેન્દ્રકુમાર ટંકારિયા. તમે વાડાસર પ્રાથમિક શાળા. અને તમે આજે વાડાસર ગામના પ્રાથમિક શાળાના છોકરાને અમારે વાડીએ લઈ આવો તો શેના માટે લઈ આવ્યા હતા? આજ સેટરડે છે એટલા માટે. સરકારશ્રીના પરિપત્ર મુજબ
દર શનિવારે આનંદદાયી શનિવાર તરીકે ઉજવવાનું હોવાથી બાળકોને નવું જાણવા મળે, શીખવા મળે, તે બદલ અમે દર શનિવારે કંઈક ને કંઈક જગ્યાની મુલાકાત રાખીએ છીએ. તો આજ રોજ અમે બાજુમાં શૈલેષભાઈ સાથે વાતચીત થતાં અમે કીધું કે અમે તમારી વાડી આવવા માંગીએ છીએ. તો શૈલેષભાઈએ હા પાડી અને કહ્યું કે તમે અમારી ડ્રેગન ફ્રૂટની વાડી, જે ખૂબ જ ઓર્ગેનિક રીતે અને ખૂબ જ ફાયદાકારક રીતે લોકોને નુકસાન ન પહોંચે તે રીતે ડ્રેગન ફ્રૂટ અહીંયા વાવવામાં આવે છે. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું શૈલેષભાઈનો. જોડે જોડે બેનશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને બાળકોને પૂરી સમજ આપી, સમજાવ્યું કે ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરાય અને શું ફાયદાકારક છે. તે બદલ તેમને જે સમજાવ્યું તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે આમાં સરકાર પરિપત્ર બારે પાડ્યો છે કે દર સેટરડેના છોકરાને આનંદદાયક શનિવાર બનાવવાનો. એટલા માટે તો દર શનિવારે તમે અલગ અલગ જગ્યાએ છોકરાને લઈ જાઓ. અલગ અલગ પ્રવૃત્તિ છે. એની અંદર એવું છે કે આગલા શનિવારના અમે શાળાની અંદર જ ચિત્ર સ્પર્ધા કરી હોય, રમત ગમત કરી હોય, એવી રીતના ઉજવવાનું. એના આગલા શનિવારે અમે બાળકોને રૂકમાવતી નદી જે કહેવાય છે કચ્છની અંદર આવેલી, તેની મુલાકાત કરી હતી. આજ રોજ વાડીની મુલાકાતે અમે લઈ આવ્યા. આ રીતે અમે ગોઠવીએ છીએ. ઓહો, એટલે ગોઠવવાનું તમને જ? હા, શાળામાં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન. નો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને સાથે જો એક વસ્તુ કહેવાની ભૂલાઈ ગઈ હતી, પણ તમને કહી દઉં કે જે પણ સ્કૂલના છોકરાઓને અમારા ફાર્મનું વિઝિટ કરવા આવવું હોય, જાણકારી લેવા કે આવવું હોય તો આવી શકે છે. અમને આગલા દિવસે કહી દેવાનું કે અમને તમારી વાડીએ આવવાનું છે. તો જો આજે સરસ મજાના અમારા વાળાસર ગામની પ્રાથમિક શાળાના છોકરાઓ આવ્યા હતા મુલાકાત લેવા માટે. તો એને પણ ખૂબ જ મજા આવી. સાથે ન્યાકને જ ભોજન ને એ બધું લીધું હતું એ લોકોએ. તો આવી જ તમને મુલાકાત લેવી હોય તો આવજો અમારા વાડીએ. સાથે મારા વિડીયોને એક સરસ મજાનું લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.